ચારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી પ્રમુખ સ્વામીને શ્રી મહંતજી શોભે સૌમ્ય મુખારવિંદ હસતું નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખ જે હૃદયથી જેના ગુણે રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજના ગુરુ પૂર્ણિમા પર્વના દરેક દિવ્ય હરિભક્તોને હૃદયથી જય સ્વામી નારાયણ. આમ તો આપણે છેલ્લા 6 દિવસથી મહંત સ્વામી મહારાજના ગુણોનું આપણે સ્મરણ કરી રહ્યા છીએ અને આપણા જીવનની અંદર કાંઈક એવી પ્રેરણા આવે જેથી આપણું જીવન આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે તેવા આપણે ઘણા સમયથી પ્રયત્નો કરતા રહ્યા છીએ. એમાં પણ સોનામાં જેમ સુગંધ ભળે તેમ આપણે 6 દિવસથી આપણે એવા ગુણોની ચર્ચા કરી, એક પ્રકારે પ્રવચન સાંભળ્યું કે જેના જીવનની અંદર એક ઉદ્વગતિ તો પ્રાપ્ત થશે જ તે, પરંતુ સાથે સાથે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજ અને આપણને જે સર્વોપરી પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અત્યંત રાજી થશે. તો આજના પવિત્ર દિને ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે મહંત સ્વામી મહારાજનો આજનો આમ તો છેલ્લો દિવસ, 7મો દિવસ, અને મહંત સ્વામી મહારાજની અંદર જે વાત્સલ્ય મૂર્તિ હતી, આમ તો જગતની અંદર માર્યું આ માનો પ્રેમ અગણિત છે. કોઈ દિવસ એના ઉપકાર આપણે ઋણ અદા ન કરી શકીએ, આ વાત તો સાચી છે. પરંતુ આપણને જે ભગવાન અને સત્પુરુષ મળ્યા છે તો એ મા કરતાં પણ વિશેષ જેવો એ પ્રેમ આપેલો છે. એ કેવા વાત્સલ્ય મૂર્તિ ભક્તો પ્રત્યેના હતા. તો આ વાત્સલ્ય મૂર્તિના દર્શન આજે આપણને 7મા દિવસે કરવાના છે. અને ખરેખર આપણા જીવનની અંદર એક ધન્ય ઘડી કે ધન્ય ભાગ્ય કે આપણને આવા ગુરુની પ્રાપ્તિ થઈ, આપણને આવા ભગવાન મળ્યા. તો પછી આપણે કોઈ જે જન્મ મરણ, જે ગર્ભ, જે આપણે વધુમાં વધુ 84 લાખ યોનિમાં ભટકીએ છીએ અને ભટકતા આવ્યા જ છીએ, પરંતુ આ જન્મે જ આપણું કલ્યાણ થાય એવા હેતુથી આપણે આ મહંત સ્વામી મહારાજની એ વાત્સલ્ય મૂર્તિ સાંભળવાના છીએ. એમના પ્રસંગો તારીખ 25/6/2020ના દિવસે જ્યારે મહંત સ્વામી મહારાજ જ્ઞાનપુરની અંદર વિરાજમાન હતા, હવે ત્યારે સેવકો વચ્ચે સહેજ આમ વાર્તાલાપ ચાલી રહેલો, એટલે તેમાં ડૉક્ટર વ્રજલાલ કહે કે સ્વામીશ્રી અજન્મા છે. એટલે કહેતા સત્પુરુષ એ છે ને બીજા લોકોની જેમ જન્મ મરણ એ નથી એમનામાં. એટલે સ્વામીશ્રીએ પણ એમાં સંમતિ આપી કે હા, સાચી વાત. એટલે ત્યાં ઉત્તમ યોગીદાસ સ્વામી હાજર હતા. એટલે એમને પૂછ્યું તો આપ અહીં શું કામ આવ્યા છો સ્વામી? ત્યારે ડૉક્ટર વ્રજલાલ કહે કે ભક્તો માટે આવ્યા છે. અને સ્વામીશ્રીની પાસે સંમતિ આપતા બરાબર ને સ્વામી? એટલે સ્વામીશ્રીએ હા પાડી કે ભક્તો માટે જ આવ્યા છીએ. તો જો ભગવાન અને સંત એ ભક્તોને સુખ દેવા માટે જ અક્ષરધામથી અહીંયા પધાર્યા છે. વચરામૃત કાર્યાણીના 5માં પણ શ્રીજી મહારાજે પણ આ પૃથ્વી પર પધારવાનો હેતુ દર્શાવ્યો છે કે મુમુક્ષુઓ છે જીવોના કલ્યાણ અર્થે અને ભક્તોના જે મનોરથો છે એ પૂરા કરવા માટે પૃથ્વી લોક ઉપર અવતાર ધારણ કરીને આવ્યા છે. તો કોઈ પણ અવતારો હોય, આ અવતારોનું પ્રયોજન આ એક હોઈ શકે. તો એવી જ રીતે શ્રીજી મહારાજનું અને ગુણાતીત ગુરુ પરંપરાનું એક પ્રકારનો ધ્યેય, એક પ્રકારનું એમનું જે હેતુ છે એ હેતુ આપણને અહીંયા સ્પષ્ટ થતો જોવા મળે છે. સન 2018ની અંદર અમદાવાદ ખાતે જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર ધામધૂમપૂર્વક ઉજવવાનો હતો. પછી સ્વામીશ્રી તો ઉમળકા ભરે તેમને કહ્યું કે બાળકોને બોલાવો, લાઈનમાં પસાર થતા જાય અને થોડી અવ્યવસ્થા સર્જાય
તેમ હતી અમદાવાદની અંદર, પણ છતાં પણ એ અમૃતનું નોતરું મળ્યું હોય તો કોઈ ઝાલિયા થોડા રહે, તરજ આવે જ તેને. નિષ્કુળાનંદ સ્વામી કહે છે ને કે જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, તે પીવા પળ ખમે નહીં, જાણે કે વારે પાન કરું. જેમ કોઈ ઉપવાસ કર્યો હોય અને એમાંય મહંતજી વ્રત કર્યું હોય 5 દિવસના ઉપવાસ, અને 6ઠા દિવસે એ પારણા કરવાના થાય તો એ સવાર જ રાહ જોતો હોય કે ક્યારે પારણા કરું. અરે આપણે એક મહિનાની અંદર જે 2 એકાદશી આવે ને, તો આ 2 એકાદશીની અંદર પણ ફાફા પડી જાય છે. આપણે જે રેગ્યુલર જમતા હોય ને એના કરતાં ફરાળ તો આપણે 10 ગણી જમતા હોઈએ છીએ. તો એમ ઉપવાસી જન હોય ને એને અમૃતનું નોતરું આવે, જમવાનું આવે તો તરસ તે એ બધું કામ મૂકીને એ કરે. 2000થી 200થી વધુ ત્યારે એ બાળકોના હાથ મહંત સ્વામીમાં જ માથે મૂક્યા હતા. તો અને અમૃત એક પાઈ રહ્યું ને એવા આપણને એ દર્શન પણ ત્યારે થયા હતા. તો ખરેખર આપણને જે ગુરુ અને સત્પુરુષ મળ્યા છે ને એ આપણા ભાગ્ય છે કે એમના જીવનની અંદર એક પ્રકારે વાત્સલ્ય મૂર્તિ હોય ને તો જ આ શક્ય છે. સન 2019માં જ્યારે સારંગપુરની અંદર પોડિયમ પર મહંત સ્વામી મહારાજ અને યુવા તાલીમ કેન્દ્રનું બીજી બેન્ચનો એક શુભારંભ કરવાનો હતો. એટલે યુવકોની થોડીક સમૂહ છબી હતી, એનું આયોજન કરેલું. પરંતુ ત્યારે પ્રાતઃકાળે મંદિરે તે સ્વામીશ્રી જ્યારે દર્શન કરવા માટે આવેલા ત્યારે સ્મૃતિ છબીનો લાભ એમને આપેલો. અને રોજા ઘોડા પાસે મહારાજના દર્શન કરીને સ્વામીશ્રી અચાનક ત્યાંથી આમ પસાર થતા હતા, એમાં યુવકો સમીપે આવતા. એટલે તરત તે સ્વામીશ્રીએ એમને બધાને બોલાવ્યા. એટલે ત્યાં યુવા તાલીમ કેન્દ્રના જે સંચાલક સંત છે, અત્યારે તો આત્મમનન સ્વામી છે, પરંતુ ત્યારે જ્ઞાન વિજય સ્વામી હતા. એટલે જ્ઞાન વિજયદાસ સ્વામીએ કહ્યું કે સ્વામી અત્યારે આપને મોડું થશે, પણ છતાં સ્વામીશ્રીએ તો પ્રબળ ઈચ્છા શું કરી કે યુવક નાના મળવું જ છે ને ફોટો પડાવવો જ છે. એમને કેવો ભાવ પ્રેમ છે. અને બધા યુવકો ત્યારે રાજીના રેડ થઈ ગયા. જો પોતાનો દૈનિક એક ક્રમ હોય ને એમાં પણ વિલંબ કરીને પણ સ્વામીશ્રીએ યુવકોને અણચિંતવ્યું, એમને આવી નક્કી પણ નહોતું કર્યું, આવું સમીપ દર્શનનું સુખ આપ્યું છે. એકવાર એક ડૉક્ટરે મહંત સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો કે આપને શું કરવું ગમે છે. આવું જ્યારે આપણને આ પ્રશ્ન પૂછવામાં આવે ને તો આપણે શું કરીએ, મને ફરવું ગમે, ખાવું ગમે, પછી પિક્ચર જોવું ગમે, આપણા જવાબો આવા કંઈક હોય. પરંતુ ત્યારે મહંત સ્વામીમાં જે કહ્યું કે ભજન અને હરિભક્તોને મળવું. હવે જો આપણને બધાને અનુભવ છે કે સ્વામીશ્રીને જો સૌથી વધુ એમને ભક્તો પ્રિય છે અને એમને મળ્યા વગર છે ને રહેવાતું પણ નથી. એટલે ઘણીવાર તો એમને છે ને સ્વપ્ન પણ આ પ્રકારના જ આવતા હોય છે. તારીખ 3/1/2017 દિવસે અમદાવાદની અંદર સ્વામીશ્રી પોતાના સ્વપ્ન જે આવ્યું હતું એમના દર્શનની વાત કરતા કીધું કે આજે સ્વપ્નમાં હું હરિભક્તોને મળું છું, એવું આવ્યું. પણ આ સેવક સંતો છે ને શરદીને લીધે બધાને રોકે છે, તોય હું બધાને મળું છું. અને હરિભક્તોને મળવાની કેવી તાલાવેલી આ ગણી શકાય. હવે જ્યારે આપણને તો સૌથી વધુ ભીડો છે ને આપણને હરિભક્તોને મુલાકાતમાં આપણે કરીએ ને તો ખબર પડે. આપણે 5 કોઈક ધંધારથી કોઈક વ્યક્તિને પણ મળવાનું હોય ને તોય આપણને મળવું ગમતું નથી, કામ આપણે ઠેલવીએ છીએ. પરંતુ સ્વામીશ્રીના મતે તો ભક્તોને મળવું નહીં સૌથી વધુ એમને ગમે છે. હકીકતમાં સૌથી વધુ મુલાકાત દર્શનની અંદર જ ભીડો થાય છે. છતાં પણ સ્વામીશ્રી આ ભીડાને ગણતા નથી, ભીડાને ભક્તિ ગણે છે. એપ્રિલ 2003માં મહંત સ્વામી મહારાજ ખેરાલુ જ્યારે પધારેલા એટલે અહીંયા સનિષ્ઠ એક હરિભક્ત વીરચંદભાઈ મોદી, હવે સ્વામીશ્રીને 4-5 પધરામણી કરવા વિનંતી એમને કરી. સુરજ દાદા તો સવારથી એવો આકરો તાપ વરસાવતા હતા ને, પણ છતાં પણ સ્વામીશ્રીએ શાંતિથી પધરામણી પણ કરી અને સાથે સાથે ભક્તોને આશીર્વાદ પણ આપ્યા, આરતી પણ કરે, સાથે સાથે જે પારિવારિક જે પ્રશ્નો હોય એનું પણ સમાધાન સ્વામીશ્રી કરતા. આમ છે ને સ્વામીશ્રીએ ભક્તોને રાજી કર્યા. હવે ત્યાંથી સ્વામીશ્રીએ સંતો સાથે સિદ્ધપુર પહોંચવાનું હતું. એટલે અહીં એક હરિભક્તના ઘરે ભોજનની વ્યવસ્થા થયેલી, પણ સ્વામીશ્રી એ ત્યાં જમવાની વ્યવસ્થા હતી છતાં પણ કાંઈ જમ્યા નહીં અને સીધા સૂઈ જ ગયા. એટલે સંતોને આશ્ચર્ય થયું. પછી તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે સ્વામીશ્રીને તો સખત તાવ છે અને સ્વામીશ્રીનો તાવ તો સવારથી હતો, પણ હરિભક્તોને રાજી કરવા માટે છે ને એમને દેહની દરકાર ન કરી. તો આ સંબંધી એક હરફ સુદ્ધા પણ એમને ઉચ્ચાર્યો નહીં કે કથળ તો શરીર મારું છે, તો હું આ બધા સેવક સંતોને કહું કે અત્યારે પધરામણી નથી કરવી, આપણે 1-2 દિવસ બાદ રાખીશું. પણ છતાં એ હરિભક્તોને મળવાનું એમને ટાળ્યું નહીં.
તો જો સ્વામીશ્રીનો હેતનો હિસાબ એમાં કેમેય માંડી શકાય એવો નથી. આવા તો કેટલાય તે વણ ઉકેલ્યા પ્રસંગો છે, જે પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે ખરેખર તેઓ કેવા વાત્સલ્ય મૂર્તિ હતા. મહંત સ્વામી મહારાજનો પ્રેમ છલકે છે એ ભક્તોના સ્મરણમાં. એ ભક્તોની નાની મોટી અનેક પ્રકારની વિશેષતાઓ એમને આમ ઈદમ યાદ છે. તારીખ 16/12/2017 સાંજે જ્યારે સુરેન્દ્રનગરમાં મહંત સ્વામી મહારાજે ભોજન કક્ષની બહાર હરિકૃષ્ણ ભટ્ટને જોયા, એટલે સ્વામીશ્રીએ તો તરત એમને જોઈને કહ્યું કે તમે રાસમાં રહ્યા છો ને, અને લાકડીઓ તમે દાંડી તમારા કરતાં લાંબી હતી, બરોબર ને? એટલે હરિકૃષ્ણભાઈ તો અહોભાવમાં આવી ગયા અને કહ્યું કે સ્વામી તમને હજુ પણ એ યાદ છે? પછી હરિકૃષ્ણભાઈએ સંતોને જણાવ્યું કે આ સ્વામી કહે છે ને કે તમે રાસમાં રહ્યા છો ને લાકડીઓ તમારા કરતાં લાંબી હતી. એ 1971ની અંદર ગોંડલની અંદર બાળ યુવા અધિવેશન થયેલું. આ ત્યારના સમયની વાત છે. અને મારી ઉંમર ત્યારે 5 વર્ષની હતી અને હું ઉપર સુધી છે ને નાનો હતો, એટલે લાકડી સુધી પહોંચી ન શકું. એટલે દાંડિયા છે ને મારા કરતાં લાંબા રાખેલા. અને છેલ્લે હું ગ્રુપમાંથી પછી મને પ્રમુખ સ્વામી મહારાજે મને શોધ્યો અને ઉચકીને આગળ મૂક્યો હતો. અને સ્વામી મહંત સ્વામી મહારાજ પણ એ સાઈડમાં બેઠા હતા. આજે એના 46 વર્ષ પહેલાં વાત છે આ, પણ આ 46 વર્ષ પહેલાંની વાત પણ એમને યાદ છે. તો જો સ્વામીશ્રી સાથેના જે સ્મરણો રહ્યા પ્રમુખ સ્વામી મહારાજ સાથેના, એ મહંત સ્વામી મહારાજ ક્યારેય ભૂલ્યા નથી. તો હકીકતમાં આ ગુરુ ભક્તિ આને ગણી શકાય. વાત્સલ્ય મૂર્તિ આને કહેવાય. મહંત સ્વામી મહારાજ જ્યારે હંમેશા એમને કાયમ કાંઈ સાનુકૂળતા રહેતી નથી, પરંતુ છતાં પણ એ ભક્તોની સાનુકૂળતાનો વિચાર કરતા આવ્યા છે. તેના માટે પોતે ભલે અગવડતાઓ વેઠવી પડે, કોઈ સુવિધા મળે કે ન મળે. તારીખ 20/12/2017ના દિવસે જ્યારે સુરેન્દ્રનગરથી વિદાય લઈને મહેસાણા જવાનું હતું, એટલે સ્વામીશ્રી ગાડીમાં વિરાજ્યા, પણ થોડી જ મિનિટમાં કે હરિભક્તોને કાંઈ દેખાતું નથી. વાત કેવી હતી કે નવી વધુ વ્યવસ્થાવાળી ગાડી હોવાથી કાચ પર છે ને ફિલ્મ લગાડેલી, એટલે એના લીધે અંદરથી બહારનું કાંઈ સ્પષ્ટ દેખાય નહીં અને બહારથી અંદર હરિભક્તોને જોઈ શકતા નહોતા. એટલે સ્વામીશ્રી આ પારખી ગયા અને ગાડીમાં બેઠેલા એક સેવકે માફી માગીને કીધું, સ્વામી સમયના અભાવે છે ને આ વખતે રહી ગયું છે, પણ આવતી વખતે છે ને અમે ધ્યાન રાખીશું. સ્વામીશ્રી તો ગાડી આગળ વધી રહી છે, પણ એમના મુખ ઉપર સેવક સંતોએ જોયું તો હજી એ અસંતોષ જ જોવા મળતો. એટલે સેવકે ધીરેથી પૂછ્યું કે ફાવે તો છે ને સ્વામી? એટલે સ્વામીશ્રી કે આપણને ફાવે, પણ હરિભક્તો ન ફાવે, એમને ન દેખાય. એટલે સેવકે સામે કીધું કે આપણી બીજી ગાડી પાછળ છે, કહેતા હોય તો તમે અત્યારે આપણે બદલી નાખીએ. એટલે સ્વામીશ્રીએ હાય પાડી અને પછી જાણ્યું કે હવે પાટડી સુધી કોઈ સત્સંગી ગામ આવશે નહીં. એટલે બેસી રહેવાની સંમતિ પછી આપી સ્વામીશ્રીએ કે હવે બેસી રહીએ, પણ થોડી વાર દ્રઢ રુચિ દર્શાવી કે બદલી જ નાખીએ. જો આ કેવળ ભક્તો માટે એ ઓછી સુવિધાવાળી ગાડીની અંદર પણ મહંત સ્વામી મહારાજ બિરાજમાન થયા છે. અને અત્યારે પણ હાલ ગમે તેવી વ્યવસ્થાની અંદર તેઓ ભક્તોને રાજી કરવા માટે તેઓ સમર્પિત કરે છે. જો આમ તો આપણે સ્વામીશ્રી માટે સમર્પણ કરવાનું હોય છે, કારણ કે આપણે સાચો માર્ગ સિંધ્યો છે આપણા ગુરુએ, સત્પુરુષે. પણ છતાં પણ આપણા સત્પુરુષના જીવનની અંદર ગુણાતીત ગુરુ પરંપરાની અંદર એક વિશેષતા જોવા મળે છે. અને આ વિશેષતા કઈ કે તેમને દરેક ગમે તેવા હરિભક્ત, નાના હોય કે મોટા હોય, ધનવાન હોય કે તવંગર હોય, અભણ હોય કે ભણેલા હોય, નોકરિયાત હોય કે રોજગાર કરતા હોય, કે મોટા શહેરમાં રહેતા હોય કે ગામડામાં રહેતા હોય, દરેકના મન એમને સાચવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મહંત સ્વામી મહારાજ હોય. તારીખ 12/7/2018ના રોજ સારંગપુરમાં સવારે મહંત સ્વામી મહારાજ હરિભક્તોની મુલાકાત આપી રહેલા. એટલે પ્રત્યેક હરિભક્તના માથે પ્રેમથી હાથ મૂકતા હતા અને દ્રષ્ટિમાં દ્રષ્ટિ મિલાવતા હતા. હવે આશરે થોડીક 25 મિનિટ બાદ છે ને સંતોએ નોંધ્યું કે જે સ્વામીશ્રીના ડાબા હાથના જે અંગૂઠામાં કંઈક પ્રશ્ન છે. પછી ખ્યાલ આવ્યો કે નસ રહીને એ ચઢી ગઈ છે, પણ સ્વામીશ્રી છતાં પણ શાંતિથી દુખાવો સહન કરીને રહ્યા હતા. પણ હરિભક્તોને મળવાનું એમને મન સારું હતું. એટલે બીજી 2-3 મિનિટ વીતી ગઈ, પછી તો એ જકડાયેલો જે અંગૂઠો હતો ને એ ખુલ્યો જ નહીં. તો મુલાકાતો અટકાવવાનો પ્રસ્તાવ પણ સ્વામીશ્રી સમક્ષ મૂક્યો, પણ સ્વામીશ્રીએ કક્ષમાં ઊભેલા ભક્તોને મળવાની ઈચ્છા દર્શાવી. પોતે હવે પીડા સહન કરીને પણ ભક્તોને એ મળતા સ્વામીશ્રીના ભક્ત વત્સલના દર્શન
બધાએ જોયા. તો આમ સ્વામીશ્રીના જીવનની અંદર એ ભક્તો પ્રત્યેનો પ્રેમ, એ ભાવ રહ્યો ને, એ ભક્ત વત્સલતા આપણને જોવા મળે છે. સ્વામીશ્રી વાત્સલ્ય ગંગા વહે છે તેમના દ્વારા થતી પ્રાર્થનાની અંદર. તારીખ 25/6/2017 રોજ જ્યારે મહંત સ્વામી મહારાજ એટલાન્ટામાંની અંદર બિરાજમાન હતા, આ દિવસે સ્વામીશ્રી આરામ કરવા પધારેલા, પણ થોડી જ વારમાં જાગી ગયા. હવે પથારીમાં જ બેઠા હતા એટલે સેવક સંતે સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી શું થયું, બીમાર છો, કાંઈ તકલીફ છે? એટલે સ્વામીશ્રીએ સહજતાથી ના કહ્યું. ફરી વખત સેવક સંતે પ્રશ્ન પૂછ્યો, તો શું થયું, આમ કેમ બેઠા છો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે હું પ્રાર્થના કરું છું. સેવક સંતે બીજો પ્રશ્ન કર્યો કે કોના માટે અત્યારને રાત્રે પ્રાર્થના કરો છો? ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે દેશમાં વરસાદ થાય અને હરિભક્તો સુખિયા થાય ને એ માટે પ્રાર્થના કરું છું. તો અમેરિકામાં વિચરતા આ સ્વામીશ્રી અડધી રાત્રે પણ દેશના ભક્તો માટે પ્રાર્થના કરી રહ્યા હતા. તો આ એમની ભક્ત વત્સલતા જોવા મળે છે, વાત્સલ્ય મૂર્તિ જોવા મળે છે. વર્ષ 2020-21ની અંદર કોરોના મહામારીની અસર લગભગ વિશ્વના આમ તો તમામ દેશોની અંદર પર ખરાબ રીતે થઈ હતી અને એના આપણે અનુભવો પણ ઘણા બધા થયા હશે. તો આ સમયે નેનપુર ગામે રોકાયેલા મહંત સ્વામી મહારાજનું એક મન આશ્રિત ભક્તોમાં ચિંતામાં હતું. દિવસમાં અનેક વાર તેઓ સૌની કોરોના થકી રક્ષા માટે ધૂન કરે, પ્રાર્થના કરે. ઘણી વાર તો અડધી રાતે જાગીને પણ તેઓએ માળા ફેરવેલી છે. તો જો એ જ એમના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આ જ જોવા મળતું, ભક્ત વત્સલતા અને વાત્સલ્ય જોવા મળતું કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ ખેંચાણો હોય, કોઈ ભક્તના જીવનની અંદર સાંસારિક પ્રશ્ન હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, પારિવારિક પ્રશ્ન જોવા મળતા હોય, ત્યારે સ્વામીશ્રી અવશ્ય ધૂન કરતા, પ્રાર્થના કરતા અને અડધી રાતે 2-2, 3-3 વાગ્યા સુધી 35-40 મિનિટ સુધી પ્રમુખ સ્વામી મહારાજે પણ ધૂન કરેલી. શા માટે? કારણ કે ભક્તોના એ દુઃખો દૂર થાય. તારીખ 4, 6 અને 7 એપ્રિલ 2021ની જ્યારે મધ્યરાત્રિએ સ્વામીશ્રી જાગીને કુલ 3 કલાક ને 22 મિનિટ સુધી માળા ફેરવેલી. હવે જ્યારે આપણા જીવનની અંદર જ પ્રશ્ન આવે ને તો આપણે 2-5 માળાની અંદર પૂરું કરી નાખીએ, પરંતુ સ્વામીશ્રીએ પોતાના જીવનમાં પ્રશ્ન નથી પણ અન્ય ભક્તોના જીવનની અંદર પ્રશ્નો હોય ને તો ત્યારે સ્વામીશ્રી અવશ્ય આવી રીતે તપ પણ કરતા હોય છે અને પ્રાર્થના પણ કરતા જોવા મળે છે. થોડા દિવસ બાદ તે સંત ઉત્તમ યોગીદાસ હતા, એ સ્વામીએ જિજ્ઞાસા સાથે રાત્રે 1-2 વાગ્યે જાગીને માળા ફેરવવાનું જ્યારે કારણ પૂછ્યું ત્યારે સ્વામીશ્રીએ કારણમાં કહ્યું કે કોરોના, અને પછી કીધું કે પહેલાં તો જતો જ રહે, પણ ભગવાનની ઈચ્છા હોય જ તો દેશ પરદેશમાં જેટલા હરિભક્તો નિષ્ઠાવાળા છે ને એમની રક્ષા થાય, તેના માટે માળા ફેરવું છું. તો જો આપણી રક્ષા માટે સ્વામીશ્રીએ પોતાની નિદ્રા પણ વેર વિખેર કરી નાખેલી છે. ખરેખર એક પ્રકારની નિષ્ઠા રહીને એકડાના સ્થાને છે. આના ઉપરથી આપણને એ પણ ખ્યાલ આવે કે સ્વામીશ્રી કેવા હરિભક્તો એમને અતિશય પ્રિય છે. તો જો નિષ્ઠાવાન હોય, આમ તો ખરેખર સાચા હરિભક્તના 3 લક્ષણો વચનામૃતની અંદર પણ આપવામાં આવ્યા છે અને મહારાજે પણ વાત કરી છે કે એક નિયમ, નિશ્ચય અને પક્ષ. જો આ સામાન્ય રીતે 3 જે ભક્તની અંદર લક્ષણ હોય ને એ સાચો ભક્ત ગણી શકાય. તો એમ નિષ્ઠાવાન હોવું ને ખૂબ જરૂરી છે. જેમ પતિવ્રતાની ટેક, જેમ પતિવ્રતાપણું જો કોઈ સ્ત્રી જો કેવી રીતના નક્કી કરીને બેસે છે, બસ તેવી જ તે નિષ્ઠા આપણે ભગવાન અને સંતમાં રાખવાની છે. તારીખ 1-2-2020ના રોજ મહંત સ્વામી મહારાજે નવસારીની અંદર હરિભક્તોને મુલાકાત આપીને રાજી કર્યા, પણ આજે તો સંખ્યા થોડીક વધુ હતી એટલે સમય પણ થોડોક વધુ લાગ્યો. એટલે સંતોએ સહજ ચિંતામાં સ્વરની અંદર મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આટલી બધી મુલાકાતો આપતા આપનો હાથ નથી દુખી જતો? અને દુખી જ જતો હશે, અમને તો લાગે જ છે. એટલે સ્વામીશ્રીએ હા પાડીને કહ્યું કે ખભોય દુખે છે ને રોજ દુખે છે, 24 કલાક દુખે છે, જમતા જમતાય દુખે છે. જો આ સ્વામીશ્રી ભક્તો માટે કેટલું સહન કરે છે, પરંતુ એ પણ મૌન રહીને. આજે છે ને આધુનિક સમયની અંદર ઘણી બધી સગવડતાઓ આપણી પાસે છે, ઘણી બધું આપણે શિક્ષણ પણ પ્રાપ્ત કર્યું હશે અને આપણું જીવન ધોરણ પણ ઊંચું હશે, પરંતુ જ્યારે આપણા જીવનની અંદર પ્રશ્નો આવે ને આ પ્રશ્નોની અંદર મૌન રહેવું ને એક અગત્યનો ગુણ જોવા મળે છે. કારણ કે હજી તો 2 દિવસ પૂર્વે પણ એમને વસંત પંચમીના દિવસે એમના વાલા જે ભક્તો હતા ને એમના માટે સત્સંગ દીક્ષા લખવાનું એમનું શરૂ કરેલું અને કુલ 64 દિવસમાં એ લખાયેલો આ ગ્રંથ માટે સ્વામીશ્રીએ કેટલો ભીડો વેઠ્યો હશે. કારણ કે એમાં 315 શ્લોક હતા
અને એ પણ શિક્ષાપત્રી હોય કે એ જે હરિભક્તો હોય ને મુમુક્ષો હોય, એ દરેકની આજ્ઞાઓ સત્સંગ દીક્ષામાં આવી જવી પડે. એટલે બધી આજ્ઞાઓ સંબંધિત શિક્ષાપત્રીને પણ કમ્પાઇઝ કર્યું. જે શિક્ષાપત્રીમાં આમ તો ત્યાગીઓના અમુક નિયમો હતા, વિધવા વાયુ એમના નિયમો હતા, તો એ થોડાક શોર્ટ આઉટ કરી નાખ્યા જે મુમુક્ષોને લાગુ પડતા હોય. અને એવી રીતે 315 શ્લોકની આપણને ભેટ આપી અને જે જ્ઞાનપુણની અંદર જ એમને લખ્યું. તો જો આ સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર પણ એ લખાયેલા પ્રત્યેક શ્લોક હોય, પ્રત્યેક વાક્ય હોય, એ એમના વાત્સલ્યની આપણને સાક્ષી પૂરે છે. આધ્યાત્મિક રીતે તો તેમને ઘણા બધા શ્લોકો અંદર લખેલા જ છે, પરંતુ સાથે સાથે લૌકિક રીતે પણ એ વ્યસનો ન કરવા, જુગાર ન રમવું, અથવા તો કોઈ વિદ્યાર્થીએ બાળપણથી જ બાળક જે હોય એમને વિદ્યા સારામાં સારી પ્રાપ્ત કરવી, આવા ઉચ્ચ એવા સદ્ગુણો હોય એ યુક્ત એવા સત્સંગ દીક્ષાના શ્લોકો લખ્યા. તો આવા વાત્સલ્ય મૂર્તિ સંત આપણને મહંત સ્વામી મહારાજ મળ્યા છે. તો ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને આપણે આખી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનની અંદર આ એક આપણને નક્કર એક વાસ્તવિકતા જોવા મળે છે કે ભક્તો પ્રત્યેનો એમનો જે હેત ને પ્રેમ છે ને લાગણી, એ બીજે આપણને કોઈથી મળતી નથી. તો એવા આપણને ભગવાન જેવા સંતની પ્રાપ્તિ થઈ છે. તો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ. અને આ પ્રાપ્તિ કેવી છે? તો આ પ્રાપ્તિને આપણે માણવાની છે. હવે આ વાત્સલ્ય મૂર્તિ સંત તો છે મહંત સ્વામી મહારાજ, પણ ખરેખર જો આપણે એમનો ઉપયોગ જ ન કરીએ અને એમનામાં આપણે મનુષ્ય ભાવ જ લાવતા હોઈએ તો આપણું ઉત્તમ જે કલ્યાણ થવાનું હોય ને એ કલ્યાણ થાય નહીં. આ વાત કેવી છે કે એક ઋષિ હતા. હવે વર્ષોથી ગુફાની અંદર છે ને તપ કરે, એટલે એમને ભગવાન પ્રસન્ન કરી નાખ્યા અને ભગવાન પાસે એમને માંગેલું પારસમણી. આ પારસમણી પણ શા માટે માંગેલી? કે કોઈ પણ લોઢું હોય ને એને સોનું કરવા માટે. પરંતુ આ ઋષિ મુનિએ વિચાર કર્યો કે હજી હું વધારે તપ કરવા જાઉં, પરંતુ પ્રશ્ન કયો થયો કે આ પારસમણી હું સાચવું ક્યાં? હું મારી સાથે લઈ જઈશ તો કોઈક પશુઓ આવશે ને લઈ જશે, કોઈક માણસ ચૂંટીને લઈ જશે, ચોરી થઈ જશે. તો મારે છે ને હવે તપ કરવા જવું તો આ પારસમણી સાથે રખાય નહીં. એટલે આવા વિચાર સાથે એક ગામની અંદર પસાર થાય છે. ત્યાં એક દુકાનની અંદર એક વ્યક્તિ જે વેપારી હોય છે એ પોતે તેલ પળીનો ધંધો કરતો હોય છે. હવે કરિયાણાની દુકાન તેની અને ગામની મધ્યની અંદર જ તે. એટલે ઘી, ગોળ, ચોખા, લોટ આવું બધું વેચા રાખે ને તેલ એનું મુખ્ય, તેલ વેચે વધુ. એટલે આવી રીતે આખી લાંબી લાઈન હતી અને આ વેપારી જોગતો જાય, પૈસા લેતો જાય. આવી રીતે એનો ધંધો ચાલે. એટલે આ ઋષિએ નક્કી કર્યું કે આ વેપારી છે ને આટલી બધી જો સ્થિતિ છે આની, કેટલું મહેનત કરે છે, આને આપણે આ પારસમણી આપીએ. ભલે એને એટલું જેટલું લોઢાનું સોનું કરવું એટલું કરી નાખે, પણ આપણે સચવાય તો જાય. એટલે આ ઋષિ વેપારી પાસે આવે છે અને વેપારીને કહે છે કે આ છે ને પારસમણી છે. હવે ઋષિ મુનિ તો આગે જ કહે છે. એટલે પેલો વેપારી તો એટલો બધો કામમાં વ્યસ્ત હતો ને કે આ વાંધો નહીં, જે હોય તમે બોલો બીજું શું કામ છે? એક આને તાર સાચવવાની છે. વેપારી એક વાંધો નહીં સાચવીશ, બોલો જો ગોખલો છે ને અંદરની રૂમની અંદર ત્યાં તમે મૂકી દો તમ તાર, એ હું સાચવી રાખીશ. હવે ઋષિએ કીધું કે છે ને આ પારસમણી છે, લોઢાને છે ને સોનું કરશે. તો ઓલો વેપારી એટલો બધો વ્યસ્ત હતો, તેલ ચોકતો હતો. એક હા વાંધો નહીં તમ તાર, મેં બધું જાણી લીધું. એટલે ઋષિને તો એવું લાગ્યું કે આને બધું સાંભળ્યું છે. એટલે ઋષિ હવે ત્યાંથી તપ કરવા માટે ગુફાની અંદર પાછા જાય છે. 1 વર્ષનો સમય પસાર થઈ ગયો. હવે ફરી વખત પાછા તપ કરીને આવતા હતા અને પારસમણી પાછી લેવાની હતી આ વખતે. એટલે એને તો હજે તો જ્યાં ગામની અંદર પહોંચ્યા ને એ પહેલાં જ તે આ ઋષિના મનની અંદર વિચારો કેવા આવ્યા કે અત્યારે તો હવે છે ને વેપારી જે હતો તેલપણીનો ધંધો કરવાવાળો, એને બંગલાઓ થઈ ગયા હશે, પેઢીઓ ચાલતી હશે અને સુખ સાહેબી ભોગવતો હશે. પણ જ્યાં ગામ આવ્યું અને ગામની મધ્યે બસ એ જ તે 1 વર્ષ પહેલાંની જે સ્થિતિ હતી, તેલપણીનો ધંધો, એ લાંબી લાઈન, 20-30 ગ્રાહકો, તેલ જોખે, પૈસા લે, તેલ આપે, આવી જ તે સ્થિતિ. આ ઋષિ તેમની પાસે જાય છે અને કહે છે, અરે તે ઓલી પારસમણી શું કર્યું? એ કહે કે ગુરુજી તમે બહુ ઉપાધિ ન કરો,
તમે જેમ 1 વર્ષ પહેલાં જે જગ્યાએ મૂકેલી છે ને ગોખલાની અંદર, એ હેમખેમ મેં એમનામ જ રાખેલી છે. હું એને અડ્યો પણ નથી અને મેં જોઈ પણ નથી, કારણ કે હું મારા કામમાં જ વ્યસ્ત એટલો બધો છું. એટલે તમે ઉપાધિ ન કરતા, એમનામ જ છે ત્યાં. તમે જે મૂક્યું ને એનાથ લઈ લો. ઓલા ઋષિ કે તું ઘડીક આ કામ તારું બંધ કરી નાખ અને 10 મિનિટનો સમય મને આપ, હું તને સમજાવું. એટલે વેપારીએ મને પોતે જાય છે ઋષિ પાસે અને કહે છે કે જા ઓલી પારસમણી લેતાય પહેલાં તો ગોખલામાંથી. વેપારી જાય છે, ગોખલામાં પારસમણી લાવીને ઋષિ સમક્ષ રજૂ કરે છે અને કહે છે, ઋષિ કે આ તને ખબર છે આ શું છે? એક હા તમે મૂક્યું કીધું હતું ઓલી વખતે કંઈક, પણ મને બહુ યાદ નથી, કારણ કે અહીં વેપારી અહીં બધું ગ્રાહકો તો એટલા બધા આવે છે, મારે સમય જ નથી રહેતો. ઋષિ કે આ પારસમણી છે, કોઈ પણ લોઢું હોય ને એનું સોનું થઈ જાય, એક ન હોય. એ કે આવું થાય નહીં. એ કે તું જા કાંઈક લોખંડ લેતાય. આખા દુકાનની અંદર તપાસ કર્યું પણ એવું કાંઈ લોખંડનું કાંઈ મળ્યું નહીં. પછી ખીલ્યું 1-2 હતી, તે ખીલ્યું લઈને આવે છે અને ખીલ્યું હાથમાં લીધી અને ત્યાં પારસમણી અડાડી, અને જ્યાં પારસમણી અડાડીને તરત તે એ ખીલ્લી પણ સોનાની થઈ ગઈ. અને પછી કીધું આ વેપારીને કે કાં થઈ ગઈ ને સોનાની? ત્યારે આ વેપારી કે મને તમે 1 દિવસ માટે આપો ને. ઋષિ કે ના હવે ન મળે. હાલો 1 દિવસ નહીં, 1 કલાક માટે પણ આપો ને. 1 કલાક હાટું, 1 કલાક જ તે. નહીં 1 કલાક પણ હવે ન મળે, સમય વહી ગયો. એટલે ઋષિ ફરી વખત આ વેપારીને કે તો 1 કલાકનું આપ્યું, ખાલી મને 2 મિનિટ આપો ને. ઋષિ કે સમય વહી ગયો, હવે 2 મિનિટ પણ ન મળે, 1 મિનિટ પણ ન મળે, હવે કાંઈ ન કહેતો. તો જો અહીંયા તો આ પૂરું થઈ ગયું, પણ હકીકતમાં શું આનો સાર નીકળે? આ ઘણી વખત સંતો ઉદાહરણ આપીને આપણને સમજાવે છે કે વાસ્તવની અંદર આપણને જે પ્રાપ્તિ થઈ છે ને, એ પ્રાપ્તિને પ્રતીતિમાં ક્યારે પરિવર્તિત કરી શકીશું કે એનો આપણે ઉપયોગ કરવાનો છે. મહંત સ્વામી મહારાજ આપણને આજ્ઞા કરે કે પ્રાપ્તિનો વિચાર 15 મિનિટ માટે કરો. ફળ શું? તો ફળ એક જ તે કે અક્ષરધામમાં જેવું સુખ છે એવું તમને છતાં દેહે મળશે. મિશન રાજીપો, સત્સંગ દીક્ષાના 315 શ્લોક કરો, બાળકોને કરાવો, બાળ વિધવાનો કરાવો, મનનું ઘડતર થશે, ભવિષ્યમાં આગળ વધશે, એનું ફળ અક્ષરધામ. તો આપણને શું વિશ્વાસ છે? જો ખરેખર આ વિશ્વાસની વાત છે, સાચી વાત છે. જેમ પારસમણી એ તો હતી જ તે 1 વર્ષ માટે, પણ વેપારી પોતાના કામકાજમાંથી વ્યસ્તતા એની એટલી બધી હતી કે એને ટાઈમ ન મળ્યો કે આ પારસમણીનો ઉપયોગ કરવી. એમ આ સંસારની અંદર આ 84 લાખ યોની બાદ આ મનુષ્ય દેહ મળે છે અને ઇન્દ્રિયો, અંતઃકરણ, અહમ મમત્વ, વાસનામાં, પંચ વિષયોમાં, એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર એ આપણું જીવન આપણે વ્યતીત કરવી છીએ ને, તો ખરેખર જે કાર્ય કરવાનું છે એની થતું નથી. જો આપણે આપણા મોક્ષનું કાર્ય કરવાનું છે, મુખ્ય છે. આ જીવનનો મુખ્ય ધ્યેય શું? પૈસા કમાવા, ધન પ્રાપ્ત કરવું, સત્તા મેળવવી, સારી આવડત કળા પ્રાપ્ત કરવી? નહીં. આ બધું તો પૂર્વના જે પણ રાજા મહારાજાઓ થઈ ગયા એ બધાએ ભોગવીને છેલ્લે મરી ગયા છે. કાંઈ એમની સાથે આવ્યું નથી. પણ ખરેખર શું આવ્યું? તો 14મી 15મી સદી અંદર નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, પાનબાઈ થઈ ગયા, ગંગા સતી થઈ ગયા, શબરીમાં થઈ ગયા. તો આ બધા ભક્તોના જીવનની અંદર તમે જુઓ, એક કેવો આનંદ હતો. તો આવો આનંદ આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરવા માટે અવશ્ય શું જરૂરી છે? તો આપણે આવા સત્પુરુષનો યોગ કરીએ. તો આજના પવિત્ર પાવન દિવસે આમ તો જે ચાતુર્માસ છે, આ ચાતુર્માસના 4 મહિના વિશેષ નિયમો આપણને પાળવાનું કહે છે ને, એમાં તે આ ચાતુર્માસની અંદર એ જન્માષ્ટમી પણ આવે છે. સાથે સાથે આપણે ઘણા બધા ઉત્સવો પણ આ મહિનાઓની અંદર આવતા જોવા મળે છે. પહેલો જ આપણો આ ઉત્સવ એટલે કે ગુરુ પૂર્ણિમા. તો આજના પવિત્ર દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણને જે પ્રાપ્તિ થઈ છે જે ગુરુની, એમાં યથાર્થ રીતે આપણે મન, કર્મ અને વચને જોડાઈએ. કારણ કે તો જ આપણો મોક્ષ પણ થશે અને આત્યંતિક કલ્યાણ થશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ જેમ
ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ આપણને લઈ જાય છે. એમ અમારા જીવનની અંદર આ પંચ વિષયોની અંદર આસક્ત અમે છીએ. અમારામાં જે વાસના રહેલી છે, જે પ્રકૃતિ અમારા જે સ્વભાવો છે ને, આ સ્વભાવો પ્રકૃતિ દૂર કરજો. એવું અમને જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ આપજો કે જેનાથી અમે ભગવાનમાં યથાર્થ રીતે જોડાઈ શકીએ અને તમારામાં અમે સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થાય. કારણ કે એક વખત સ્વરૂપ નિષ્ઠા દ્રઢ થઈ ગઈ, દિવ્ય ભાવ આવી ગયો, દરેક ક્રિયા આપણને અલૌકિક લાગશે અને ભગવાન કરતા હોય ને એવી લાગશે. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ જેમ મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજના જે ગુરુ તરીકે એમને સ્વીકાર્યા એટલું જ નહીં, પરંતુ સાથે સાથે તેમની દરેક ક્રિયાની અંદર દિવ્ય ભાવ રાખ્યો, એવી સમજણ દ્રઢ કરી. તો એવી જ સમજણ આપણે એમના પ્રમુખ મહંત સ્વામીના શિષ્ય છીએ, તો આપણે પણ એવી સમજણ દ્રઢ કરીએ. એ જ આજના દિવસે 7મા દિવસે આપણે ગુરુ પૂર્ણિમા પર્વ અહીંયા પૂરું કરીએ છીએ. મને આશા છે કે 7 દિવસ આપણે મહંત સ્વામી મહારાજના જે પ્રસંગો હતા, આ કોઈ એક પ્રસંગની પણ સ્મૃતિ થઈ જશે તો કલ્યાણ તો થવાનું જ છે, પણ સાથે સાથે એવી સમજણ પણ આપણા જીવનમાં એવી દ્રઢ થશે કે આપણા જે જીવનની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નો ઓછા થાય તો આપણે આધ્યાત્મિક માર્ગે પણ આગળ વધી શકીશું. એવી આશા સાથે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે જે 7 દિવસ સુધી સાંભળ્યું છે અને મેં જે તમને કહ્યું છે, તો તમારા જીવનની અંદર આવે, મારા જીવનની અંદર એવી પ્રેરણા આવે સારી, તો એવું બળ, બુદ્ધિ અને શક્તિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન આપે. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અને છેલ્લે આપણે આ ગુરુ પૂર્ણિમા જે પર્વ 7 દિવસનું આપણે ઉજવ્યું, એ દરરોજ એક આપણને પ્રવચન મળ્યું 25-30 મિનિટનું. તો આપણે છેલ્લે આપણે ધૂનથી આ પૂર્ણાહુતિ કરીશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.